ભાવનગર ફાયર વિભાગની ટીમ હલુરિયા ચોક દિવાનપરા વિસ્તારમાં કામગીરી માટે પહોંચી તે સમયે થયો હોબાળો। ફાયર વિભાગની કામગીરીથી અસંતોષ માનીને વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ કર્યા। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ દુર્ઘટના બાદ ફાયર ટીમ એક્શનમાં આવી છે અને સીલ મારવાની કામગીરી કરી રહી છે। દિવાનપરા હલુડિયા ચોક વિસ્તાર પીરછલા શહેરી સહિતના વિસ્તારોમાં ફાયર એનઓસી વગર એકમો ચાલી રહ્યા છે। વેપારીઓએ પોતાનો રોષ વ્યક્ત કરીને કહ્યું કે ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપીને જાણ કરવી જોઈએ, ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ। સંધિ જાગૃતિ ન્યૂઝ સંતરી જાહિદ મદ્રા દ્વારા। આપણે રજૂઆત કરવાની, આપણે ફાયર સેફ્ટીનો વિરોધ નથી કરતા, બરોબર? અમને દુઃખ છે, પણ એનો મતલબ એમ નથી કે આ રીતના અમને હેરાન કરવામાં આવે। અમે સમજીએ છીએ બધું, જાનની કિંમત શું છે એ પણ સમજીએ છીએ। હવે થોડોક સમય આપો એટલે અમે બધા કાયદાનું પાલન કરશું જ। અમે કાયદાનું પાલન કરવા વાળા છીએ, વેપારી છીએ ભાઈ બધા।